સુરતમાં વોર્ડ નંબર 11 માં સર્જાય બબાલ. અપક્ષ ઉમેદવારોના સમર્થકો અને મહિલાઓ પર ભાજપના ઉમેદવારોના સમર્થકોએ હુમલો કર્યો. ભાજપના ઉમેદવારોએ હર્ષ મહેતા અને તેના સમર્થકોએ મહિલા સમર્થકોને અભદ્ર શબ્દો કહ્યા અને ગાર્ડન ગ્રુપના છીએ અને અમારું કોઈ બગાડી લેવાનું નથી તેવી ધમકી આપી હતી. સુરતમાં વોર્ડ નંબર 11 માં સર્જાય બબાલ. અપક્ષ ઉમેદવારના સમર્થકો અને મહિલાઓ પર ભાજપના ઉમેદવારોના સમર્થકોએ હુમલો કર્યો. ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા તેના સમર્થકોએ મહિલા સમર્થકોને અભદ્ર શબ્દો કહ્યા અને ગ્રુપના છીએ અમારું કોઈ બગાડી લેવાનું નથી તેવી ધમકી આપી. ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાએ મહિલાને ધક્કો મારી પાડી દીધાના આક્ષેપ કર્યા અને મહિલાના કપડા પણ ફાટી ગયા અને વોર્ડ નંબર 11 ના ગોરાટ ખાતે અશાંત ધારાની ફરિયાદની ઉપર ઉભા રાખ્યા. અપક્ષ ઉમેદવાર પક્ષ ઉમેદવાર તરુણ પટેલના પ્રચાર દરમિયાન મહિલાઓ પર કરાયો હુમલો. ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાને ભગાડીને આક્ષેપો કર્યા અને કેટલીક મહિલાઓને જાહેરમાં તમાચા પણ મારી અને કેટલીક મહિલાએ ધક્કા મારી ફેંકી દેવાઈ. કે મહિલા સુરક્ષા મહિલાનું અહીંયા મહિલાઓનું થતું જ નથી. હર્ષ મહેતા કહે છે કે મારું કોઈ જ કઈ ઉખાડી નહીં શકે, મારી સાથે બધા જ છે. તમારે શું કરવાનું? અમારી માંગ છે કે અમને રાજહંસ આ યુનિકોર્ન છે એ હિન્દુઓને આપો, વિધર્મીઓને નહીં. મારું નામ પૂર્વી માનસાતા છે. અમે અપક્ષ ઉમેદવારમાંથી ઉભા રહેલા છે કેમ કે અશાંત ધારા અહીંયા લાગે છે. 5 વર્ષથી અમે લડત લડીએ છીએ છતાં અમારું કોઈ સાંભળતા નથી. આજે બીજેપી વાળા પ્રચાર માટે આવેલા હતા પણ પ્રચાર અમે નથી કરવા દીધો, વિરોધ કર્યો તો એ લોકો અમને મારામારી કરી છે. અમારી સાથે અમારા કપડા બી અમુક લેડીઝોના ફાડી નાખ્યા અને આજે એ લોકો એમ કહે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના. અમે પોલીસને બોલાવ્યા છે. હર્ષ મહેતાને કીધું તમે હર્ષ મહેતાને અમારી સાથે લઈ લો. પોલીસ વાળાને કીધું તો કે એ લોકો આવશે, તમે અમારી સાથે ચલો. એ લોકોએ બી અમને આજે સપોર્ટ નથી કર્યો અને આજે જે પ્રચાર અશાંત ધારા છે અમને એ લોકોએ સપોર્ટ નથી કર્યો એટલે આજે અમે કોઈ સોસાયટીમાં એને પ્રચાર નથી કરવા દીધો. એનો વિરોધ અમે આજે કર્યો હતો છતાં એ લોકો અમારું કશું ગાંઠા નહીં. લીલા વિહારમાં ગયા, લીલા વિહારમાં અમે વિરોધ કર્યો તો એ લોકો અમને ઘણી લેડીઝોને પાડી નાખ્યા, ઘણી લેડીઝો અમને હાથ મચકોડી નાખ્યા છે, ઘણી લેડીઝોને તમાચા માર્યા છે. એટલે અમે પોલીસને બોલાવી, પોલીસે બી અમને સાથ નથી આપ્યો. જયશ્રીબેન ટોલાવાલા. આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા. એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો. એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા. અમારી સોસાયટીનો વિરોધ હતો, અમારી સોસાયટીનો વિરોધ હતો. તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી. અહીંયા અશાંત ધારો લાગુ છે તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે. અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21 માં આટલા બધા ટાવર બની ગયા છે. ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા. હેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા. એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા. મારું નામ જેમિના પટેલ છે. શું કહેજો આજે કેવા પ્રકારે મહિલાઓને વ્યવહાર કરવામાં આવ્યો અને ચૂંટણી લઈને કઈ પ્રકારનો આખો માહોલ છે? આજે બીજેપીના કાર્યકર્તાઓ હનુમાન ચોક મંદિરે હનુમાન મંદિરે દર્શન માટે આવ્યા હતા. આજુબાજુની સોસાયટીમાં પ્રચાર કરવા જતા હતા. અમે પ્રચાર માટે અટકાવ્યા. એ લોકો મહિલાઓને ઉપર હાથ ઉપાડ્યા છે, ધક્કા મુક્કી કર્યા છે, અમુક મહિલાઓને વાગ્યું છે, કપડા ફાડ્યા છે, નખ વાગ્યા છે અને એ લોકોના કાર્યકર્તા ખુલ્લેઆમ મહિલાઓને એમ કહે છે કે અમે તમારા કપડા ફાડીને મારશું. નરેન્દ્ર મોદી હમણાં મહિલા સુરક્ષાનો કાયદો કર્યો તો આ મહિલા સુરક્ષા છે, આ મહિલા સુરક્ષા છે. અહીંયા વિધર્મીઓને રહેવા માટે મોટા મોટા બિલ્ડિંગો બને છે તો તમે બીજેપીના અમે કીધું તમે અહીંયા આવીને હનુમાન ચાલીસાના પાઠ કરો. કોઈ બીજેપીનો કાર્યકર્તા ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવા નહીં આવ્યો. હિમાલીબેન બોગાવાલા 4 રસ્તા પર ઉભા રહેલા હતા, એ બી પછી ત્યાંથી જતા રહ્યા. અમારી સુરક્ષા શું? આજે શું એ લોકો પ્રચાર કરવા આવ્યા હતા સોસાયટીમાં? આજે પ્રચાર કરવા આવ્યા હતા એ લોકો સોસાયટીમાં. તમે રોક્યા એટલે અમે અમારી સોસાયટીમાં જવા માટે રોક્યા. એ લોકો એટલે ગેટ પર ખોલીને મહિલાઓને ધક્કા મુક્કી કરીને મહિલાઓ પર હાથ ઉપાડ્યા છે, ગાળાગાળી કરી છે, મહિલાઓને માર્યું છે, મહિલાઓને કહે છે અમે તમને નાગા કરીને મારશું. આ મહિલા સુરક્ષા છે? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.